પાટણમાં પ્રગતિ મેદાન ખાતે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે દ્વિદિવસીય સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન। જિલ્લા સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે તેવું મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરનું કહેવું। આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ, વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા તથા ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। આજે પાટણ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરેલ છે। એની અંદર અહીં જ સ્વદેશી જે પણ ચીજવસ્તુઓ જે અહીંની મહિલાઓ બનાવે છે એનો એક 100 દુકાનનો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। પાટણ જિલ્લા ખાતે આજે નારીઓને પ્રોત્સાહન મળે, નારી આત્મનિર્ભર બને એના માટે જે મોદી સાહેબે જે આ મેળાઓનું જે શરૂઆત કરી છે એ શરૂઆતને આજે પાટણ ખાતે સમગ્ર આમ તો ગુજરાતમાં આ નારી સશક્તિકરણનું જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। એ જ રીતે આજે પાટણ ખાતે પણ આ મેળાનું આયોજન કરેલ છે અને મેળાને ખુલ્લો મૂક્યો છે અને દરેકને હું આહવાન કરું છું કે આપણે અહીંયા જે સ્વદેશી વસ્તુઓ બનતી હોય એ જ ખરીદવાનો આગ્રહ રાખીએ અને એના થકી આપણે આ આત્મનિર્ભર ભારતને એક શ્રેષ્ઠ ભારત બનાવીએ એના નારા સાથે જે મોદી સાહેબનો નારો છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો એ નારાને સાર્થક બનાવી અને આપણે એને પ્રોત્સાહન આપીએ। આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી નારી શક્તિને એક આત્મનિર્ભર બનવા માટે અને એક દેશને વિકસિત બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે। એ જ રીતે આપણો આ જે મેળો છે જે સ્વદેશી મેળો અને આપણે સૌ જાણીએ છીએ કે સ્વદેશી મેળાની અંદર આપણી જ અહીંની વસ્તુ બનતી આપણે એનો વેપાર કરીએ છીએ એને ઉજાગર કરીએ છીએ। કારણ કે આપણા દેશને મજબૂત બનાવવા માટે આપણે આપણી જ વસ્તુઓ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નારા સાથે આપણે કામ કરવું પડશે। આ દેશને વિકસિત ભારત 2047નું જે સપનું છે મોદી સાહેબનું એ સપનાને સાકાર કરવા માટે આપણે સૌ આ જીવંત રાખી અને આ જે આપણી અહીંની સ્વદેશી વસ્તુઓ છે એને આગળ વધારવા માટે મોદી સાહેબ દ્વારા પ્રેરણા દ્વારા આપણે સૌ આ ગુજરાતની અંદર આવા મેળાનું દરેક જગ્યાએ આપણે આયોજન કરતા હોઈએ છીએ। આ મેળા દ્વારા આપણે જાગૃત થઈ અને લોકો સુધી આપણી સ્વદેશી વસ્તુઓ પહોંચાડવા માટે આપણે કાર્યરત થઈએ।